નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે આરઆર ગ્લોબલના એમડી શ્રી ગોપાલ કાબરાજી. શ્રી ગોપાલ કાબરા, આપનું સ્વાગત છે. આપણે જોઈએ તો 1986માં આરઆર ગ્રુપે એટલે કે રામરતન ગ્રુપે પહેલી ફેક્ટરી નાખી વાયરની, પણ એના પહેલાંનો સફર કેવો રહ્યો છે? એકચ્યુઅલી અમને બધા પહેલાં ટ્રેડિંગમાં હતા. અમારો ઇનામલ વાયર અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે મોટર અને ટ્રાન્સફોર્મર અને પંખામાં લાગે એનો અમારો ટ્રેડિંગનો વેપાર હતો. અને 1986માં અમને એક પહેલી ફેક્ટરી નાખી વડોદરામાં, શ્રમિક વાઇન્ડિંગ વાયર્સ પ્રાઇવેટ લિમિટેડ નામે. તો ત્યારબાદ સફર કેવી શરૂ થઈ? કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં આવવું અને ત્યારે આવા પ્લેયર્સ હતા આ ઇન્ડસ્ટ્રીમાં કે તમે એકલા હતા? નહીં, વાઇન્ડિંગ વાયરમાં પ્લેયર હતા પણ એટલા નહીં. એ અમારો મૂળ ટ્રેડિંગનો બિઝનેસ હતો. મારા બાપુજીએ 1963માં નેપાળથી ઇન્દોર આવેલા અને અમને 66માં ઇન્દોરથી મુંબઈ આવેલા ને 20 વર્ષ સુધી ટ્રેડિંગ કર્યા પછી હમણાં બધાનો વિચાર એવો હતો કે અમારે ઇન્ડસ્ટ્રીમાં જવું જોઈએ, તો આપણે ઇન્ડસ્ટ્રી એક નાની નાખી હતી. ઓકે, તો ગ્રેટ. આ એક નવી અધ્યાય અહીંયાથી શરૂ થયો. મેન્યુફેક્ચરિંગમાં જ્યારે તમે એન્ટર થયા ત્યારે આ ઇન્ડસ્ટ્રી નવી હતી. કેટલી ગ્રો કરી રહી હતી ઇન્ડસ્ટ્રી ભારતીય બજારમાં અને તમે કઈ રીતે ગ્રો કર્યા આની સાથે? અમને 1989માં બીજી વાઘોડિયામાં ફેક્ટરી નાખેલી મહેશ ઇનામલ વાયર્સને નામે, અને આ શરૂઆત અમારા માટે બહુ સારી રહી એઝ અ ફેમિલી, એઝ અ ગ્રુપ. ને પછી 1991માં અમને એમ લાગ્યું કે આપણે એક્સપોર્ટમાં જવું જોઈએ, તો બધા જોડે વિચાર કરવા ને શીખીને અમને ડાઇઝ અને કેમિકલનો 1991માં એક્સપોર્ટ ચાલુ કર્યો. ત્યારે અમને કંપનીનું નામ રાખ્યું હતું રામરત્ન ઇન્ટરનેશનલ. તો ખરેખર રામરત્ન ગ્રુપની સ્થાપના જોવા જાય તો આ 1991માં અમારી થઈ. ને ડાઇઝ કેમિકલના એક્સપોર્ટમાં અમને શરૂઆતમાં બહુ સારો સપોર્ટ મળ્યો ને સેકન્ડ યર જ અમને ગવર્મેન્ટ એક્સપોર્ટ હાઉસનો હોદ્દો અમને મળેલો. તો ત્યારે કહી શકાય કે અમુક જ એવી કંપનીઓ હશે જે આ સેગમેન્ટમાં કાર્યરત હતી ને તમે વાયર સેગમેન્ટમાં જેવી રીતે આગળ વધ્યા, જોવા જઈએ તો ઇલેક્ટ્રિક જે રીતે પાર્કિંગ કહી શકાય, તમે શરૂઆત કરી ભારતમાં મલ્ટી લેવલ પાર્કિંગની, તમે એમાં સિસ્ટમમાં એન્ટ્રી લીધી. કઈ રીતનો આ કારોબાર વધ્યો, કઈ રીતની આઈડિયાઝ આવી, ગ્રુપમાં કઈ રીતના બધા આગળ ફેદર્સ જોડાતા ગયા? આમાં શું થયું કે 1991માં જ્યારે એક્સપોર્ટ ચાલુ કર્યો તો 1992થી હું લગાતાર ફોરેન ફરતો હતો બિઝનેસ માટે, લગાતાર વ્યાપાર માટે. તો જ્યારે ફોરેન ફરતા હતા ત્યારે નવી નવી આઈડિયા અમને મળતી ગઈ ને અમારો મૂળભૂત એક મોટો જે એક્સપાન્શન અમને કરેલો પાછો 94માં વાઇન્ડિંગ વાયરનો પાછો એક્સપાન્શન કરેલો, અને 97માં અમારી ઓફિસમાં આગ લાગી ગઈ હતી વાયરથી. તો એટલે અમને મનમાં વિચાર કર્યો ત્રણે ભાઈ અને બાપુજી મળીને કે આપણે એવો વાયર બનાવવું જોઈએ જેમાં આગ લાગે તો પણ કાંઈ નુકસાન નહીં થાય. તો એ અમને આરઆર કાબેલની સ્થાપના 1998 ડિસેમ્બર એટલે 1999માં અમારી આરઆર કાબેલની સ્થાપના અમને કરેલી. ને આરઆર કાબેલ જ્યારે અમને સ્થાપના કરેલી ત્યારે અમારે મનમાં વિચાર હતો, કારણ કે આપણે આમાંથી એક્સપોર્ટ કરશું એટલે જ અમને કંપનીનું નામ આરઆર કેબલ નહીં, આપણે ઇન્ડિયામાં કેબલ કહેવાય પણ જર્મનીમાં કાબેલ કહેવાય, અને અમારી આખી ટેકનોલોજી જર્મની અને યુરોપથી હતી એટલે અમને એનું નામ આરઆર કાબેલ રાખેલો. અને આ અમારા માટે એક બહુ મોટી ચેલેન્જિંગ સબ્જેક્ટ હતો, કારણ અમારે કોઈ એટલો ઇલેક્ટ્રિકલનો કોઈ એક્સપિરિયન્સ નહીં હતો. અમારી જે લાઈન હતી વાઇન્ડિંગ વાયરની એ પ્યોરલી ઇન્ડસ્ટ્રીયલ આઇટમ હતી, એટલે લોકો થોડાક ઘણા ઓળખે, એકદમ થોડાક ઘણા એટલે બહુ ઓછા લોકો ઓળખે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં. પણ આ આરઆર કાબેલ અમને કરી ને અમને જ્યારે સ્થાપના કરી ત્યારે વિચાર કર્યો કે આપણે એને એક બ્રાન્ડ કરીને આપણે ઊભો કરશું, કારણ ત્યાં સુધી ખાલી એક જ કંપની હતી, એની લીગેસી હતી. પણ આ અમને બહુ આનંદ થાય છે કહેવામાં ને ગર્વ પણ થાય છે કે અમને આ પહેલી કંપની છે આરઆર કાબેલ જે વાયર જેવી કેટેગરીને બ્રાન્ડ કરીને માલ મોકલ્યો, બનાવ્યો અને અમને માર્કેટિંગ શરૂ કરેલી. અને અમને પહેલી કંપની હતી જેમાં હેલોજન ફ્રી ફ્લેમ રિટાર્ડન્ટ, જેને અત્યારે LOSH કહેવાય, નામ કીપ ઓન ચેન્જિંગ સમયના પ્રમાણે, તો જેમાં વાયરમાં આગ લાગે તો પણ કોઈ નુકસાન નહીં થાય એવો વાયર બનાવવાની આપણે હિન્દુસ્તાનમાં અમને પહેલી કંપની બન્યા. અને યુનિલે કંડક્ટર, આમાં એક વાયરમાં બે ચીજો, એક ઇન્સ્યુલેશન અને કંડક્ટર, બે ચીજો અગત્યની હોય. તો આમાં યુનિલે કંડક્ટર બનાવવાની અમને વર્લ્ડમાં ચોથી કંપની, અને યુરોપ પછી યુરોપના બહાર આ એક પહેલી કંપની અમને આરઆર કાબેલની સ્થાપના કરેલી. ઓકે, તો જ્યારે ઇન્ડસ્ટ્રીયલ તમે જ્યારે ઇક્વિપમેન્ટ્સ અમુક બનાવતા હતા ત્યાંથી લઈને તમે આ હાઉસ હોલ્ડિંગ સુધી પહોંચવાની જે સફર હતી એ કેવી રહી? કારણ કે આજે આ ઇન્ડસ્ટ્રીને તમને ચેન્જ કરવું કે નવો પ્રોડક્ટ લોન્ચ કરવો એમાં ઘણી રિસર્ચ પણ જોઈતી હોય છે. ઘણી રિસર્ચ જોઈએ છે.
ઘણો બધો સાહસ જોઈએ છે પહેલાં ખરી તો વાત. જીવનમાં શું છે કે જો સાહસ હોય તો ટેકનોલોજી પૈસા માણસો બધાનો બંદોબસ્ત થાય. તો એક મનમાં એક લગન, એક મનમાં એક ઈચ્છા હતી કે આપણા દેશનું પણ નામ થાય અને દેશમાં લોકોને સુરક્ષા થાય. કારણ આ વાતમાં એક વાત તમને કહેવા માગું છું કે દુનિયામાં જેટલી પણ આગ લાગે છે આમાં 85% આગ ઇલેક્ટ્રિકલના કારણે લાગે છે અને એ 85%માં લગભગ 80% આગ જેવી છે એ વાયરના કારણે લાગે છે. તો એટલે વાયર જેવી ચીજને આપણે બહુ સેફ, સુરક્ષિત બનાવો. ને અમારો એક મિશન, એક વિઝન હતો કે આપણે આ દેશમાં ઇલેક્ટ્રિકલ ટેરરિઝમ, કારણ હું આને ઇલેક્ટ્રિકલ ટેરરિઝમ કહેવા માગું છું. હા, તો ત્યારે જ જ્યારે આપણે જોવા જઈએ, કારણ કે આ અનઓર્ગનાઇઝ માર્કેટ હતી, એને તમે ઓર્ગનાઇઝ કરવાની શરૂઆત કરી, બ્રાન્ડ તરીકે લઈ આવ્યા, ત્યારે એ પહેલ કદાચ પહેલી પહેલ હતી. શું એક્સેપ્ટન્સ હતું? લોકો એને મોંઘી સમજીને એવોઇડ કરતા હતા? કઈ રીતનું માર્કેટ મળ્યું તમને? હા, લોકો મોંઘી સમજીને એવોઇડ કરતા હતા, પણ અમને લોકોને આમાં શિક્ષણ પણ આપ્યું. પહેલા જ વર્ષે 99માં અમારી 100 લોકોની માર્કેટિંગ ટીમ હતી જે આખા ગામ ફરીને ખાલી આ વેસ્ટ અને સાઉથમાં જ વધારે અમને એટલા માણસો રાખ્યા હતા. અને આજે પણ અમારી પૂરા આખા ઇન્ડિયામાં સૌથી મોટી માર્કેટિંગ ટીમ છે. અમારે 400 લોકોની માર્કેટિંગ ટીમ છે જે લોકોને જઈને સમજાવે છે કે વાયર જેવી ચીજને તમારે મહત્ત્વ આપવું જોઈએ. વાયરને સમજો. વાયર એક સાધારણ ચીજ નથી. તો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલો ફરક આવ્યો છે? એક્સેપ્ટન્સ કેટલું વધ્યું છે? અત્યારે એક્સેપ્ટન્સ બહુ વધી ગયો છે માર્કેટમાં. અમારો એકલાનો રોલ નથી, પછી બાકી પણ ઘણી બધી કંપની આવી આમાં સારી. તો જ્યારે અમણે ચાલુ કર્યો ત્યારે 4% ઓર્ગેનાઇઝ સેક્ટર હતો અને 96 અનઓર્ગેનાઇઝ સેક્ટર હતો. ને આજે એ પહોંચીને આજે લગભગ 50થી 55% ઓર્ગેનાઇઝ સેક્ટરનો માલ વેચાય છે. તો જે અત્યારે કહી શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સપનું છે કે જેટલા પણ અનઓર્ગનાઇઝ સેક્ટર્સ છે એને ઓર્ગનાઇઝ કરવા માટે જીએસટી લઈ આવવામાં આવી રહ્યું છે અને એમાં ઘણા પ્રયત્ન થઈ રહ્યા છે. આ પગલું કેવું લાગી રહ્યું છે અને એનાથી કેટલો ફરક તમને એકચ્યુઅલમાં દેખાઈ રહ્યો છે? એનો પગલું હવે થશે. કારણ શું છે કે આમાં આજની તારીખમાં ઇન્ટરનેટ, એજ્યુકેશન, લોકો ફોરેન જવા માંડ્યા, એના લીધે લોકોમાં એક થોડી સમજ વધી છે. પહેલાં શું હતું કે પ્રોડક્ટ પણ અવેલેબલ નથી હતા માર્કેટમાં ને લોકોને સમજ પણ ઓછી હતી. આજે લોકોને સમજ પણ થઈ ગઈ છે અને પ્રોડક્ટ પણ અવેલેબલ છે. તો ઇટ્સ અ રાઇટ ટાઈમ કે આજે મેચિંગ થયો છે એનો. વડાપ્રધાન અનુગ્રહ સેક્ટરના અગેન્સ્ટમાં નથી, પણ એ વિચાર એમ કરે છે કે જે પણ સારો માલ બને એ સારો બને. અત્યારે આપણે પાવર મિનિસ્ટરને પણ વાત કરી છે કે હી ઇઝ ટોકિંગ ટુ મચ ઓન એનર્જી સેવિંગ. મેં કીધું એનર્જી સેવિંગ તો તમે કરી રહ્યા છો, બહુ સારું કામ છે, પણ અત્યારે સૌથી વધારે જરૂરત છે અગત્યની એ છે કે ઇલેક્ટ્રિકલ સેફ્ટીની. તો કદાચ મને એમ લાગે છે અત્યારે જે નેશનલ બિલ્ડિંગ કોડ અને નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ, આજે એક નવા કોડ રિયલ એસ્ટેટ માટે અને ઇલેક્ટ્રિકલ માટે આવવાના છે. આમાં ઘણો બધો ચેન્જીસ આવશે એમ આપણે બધા વિચાર કરીએ છીએ. એટલે કઈ રીતના ફેક્ટર્સ એમાં ઇન્ક્લુડ થયા છે? તમે જે આમાં સેફ્ટી ફેક્ટર હોય, સાઇઝ ફેક્ટર હોય. જનરલી શું છે કે ગામડામાં 0.75 સ્ક્વેરમાં પણ લોકો લાઇટનું કનેક્શન વાપરે છે. 0.75 નોન આઈએસઆઈ કહેવાય, મિનિમમ 1 સ્ક્વેર જોઈએ. તો આપણે બધા એમાં વિચાર લોકોને સમજાવીએ છીએ કે ઇટ શુડ બી મિનિમમ 1.5 સ્ક્વેર. ને જેવી રીતે અત્યારે ઇલેક્ટ્રિકલ ગેજેટ વધી ગયા છે અને વધી રહ્યા છે અને આજનો ભવિષ્ય ને આવતા જોઈને આપણે જોઈએ તો વધારેથી વધારે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ને આ ઇલેક્ટ્રોનિકની બધી ડિમાન્ડ વધશે. તો એટલે લોકો એ જ વાયરમાં વધારે આપણે સમજો આ પાવર કન્ઝ્યુમ કરી શકે. તો એટલે આપણે એ વિચાર કરીએ કે ભાઈ તમે 2.5 સ્ક્વેર વાપરો, ઓફિસીસ હોય તો, ઘરે હોય તો 1.5 સ્ક્વેર આપો. આ તો થઈ ગઈ કંડક્ટર સાઇઝ. પછી આપણે વાત કરીએ છીએ ઇન્સ્યુલેશનની. ઇન્સ્યુલેશનમાં ઓછામાં ઓછો તમારે 105 ડિગ્રીનો પીવીસી હોય છે. આપણે જ્યારે શરૂઆત કરી, આપણે સૌથી પહેલાં કંપની હતા કે જેમાં 105 ડિગ્રીનો પીવીસી વાયર બનાવ્યો. 105 ડિગ્રી પીવીસી વાયરનું એનું કારણ એવું છે, જેટલી પણ દુનિયામાં જે ગરમ દેશો છે ને ભારતને હું ગરમ દેશોમાં માનું છું, કારણ આપણે અહીંયા એવરેજ સમરમાં ટેમ્પરેચર 40 ડિગ્રી થાય છે. તો આમાં જ્યારે કરંટ પાસ થાય છે તો આ ઇલેક્ટ્રિકલ હીટ 40 ડિગ્રી થાય છે ને બહારનું એમ્બિયન્ટ ડિગ્રી ટેમ્પરેચર 40 ને લોકોનું વાયર છે 17 ડિગ્રી પીવીસીનું. તો આમાં વાયર નથી જળતો, પણ એના લીધે જે ઇલેક્ટ્રિકલ આઇટમ છે એની લાઈફ ઓછી થાય છે. તો ફાઇનલી હવે આપણે અમુક ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અત્યારે કહી શકાય કે મોટો એક ડેન્ટ લાગ્યો ડીમોનેટાઇઝેશનનો. અત્યાર સુધી બધું બરાબર લાગતું હતું, ગ્રોથ સારી આવશે એવું લાગતું હતું, ડિમાન્ડ વધશે એવું લાગતું હતું, કારણ કે રિયલ એસ્ટેટ હવે એક પિકઅપના સેગમેન્ટમાં એન્ટ્રી લઈ રહ્યું હતું. પણ ત્યારે જે રીતે એક ડીમોનેટાઇઝેશન આવ્યું, તમારી ઇન્ડસ્ટ્રીને કેટલો ફટકો પડ્યો છે આના લીધે? ડીમોનેટાઇઝેશનથી અમને લોકોને એટલો બધો ફરક નથી પડ્યો ને એ ફરક જે પણ પડ્યો છે ટેમ્પરરી છે. કારણ જે અત્યારે સરકારે સ્કીમ લાવી છે હાઉસિંગ ફોર ઓલ, જે આપણે વડાપ્રધાનનું સપનું છે,
આમાં તમે જોશો તો અત્યારે 31 તારીખ પર જે નાના લોન ઉપર જે લોનનું વ્યાજ ઓછો કર્યો છે 6 લાખ સુધી 4% વ્યાજ છે. તો કદાચ એ થશે કે જે લક્ઝરી સેગમેન્ટની જે રિક્વાયરમેન્ટ છે એ ઓછી થઈ જશે ને મેક્ઝિમમ 1 વર્ષ સુધી આ રિયલ એસ્ટેટમાં થોડોક એમ નબળો ઘણો કામ થશે એમ લાગે છે. તો આમાં શું છે કે લોકોએ આ જે ડિમોનેટાઇઝેશન, હું એને કહેવા માગું છું કે એક નવો અધ્યાય શરૂ થયો છે. હિન્દુસ્તાનની આઝાદીમાં 65 વર્ષ પછી આ એક નવો ઇતિહાસ શરૂ થયો છે અને આજના યુથ આ બ્લેક મનીમાં માંગતા નથી. તો આજના યુથ માટે હું એવું કહેવા માગું છું કે મોદીજીએ આ એક બ્લેકબોર્ડ ઓપન કરી નાખ્યું છે જે તમારા હાથમાં ચોક છે, જે તમે લખીને તમારો ઇતિહાસ જેવી રીતે શરૂ કરવા માગો છો એ કરી શકો છો. તો ફ્યુચર આમાં બહુ બ્રાઇટ થશે. લોંગ ટર્મમાં આમાં કોસ્ટ ઓછી થવાની છે અને જે ઓર્ગેનાઇઝ સેક્ટર છે અમારા જેવા, અમને ગ્રોથ બાકી છે કારણ અમારી પ્રાઇસ નથી વધવાની. જે લોકો 2 નંબરમાં કામ કરતા હતા, જે ચોરી ચપાટીનું કામ કરતા હતા, એમની કોસ્ટ વધશે. તો હમણાં માટે ઓર્ગેનાઇઝ સેક્ટર માટે સારો છે. સરકારને આમાં રેવન્યુ પણ બહુ સારી મળશે કારણ એક્સાઇઝ પણ મળે, પછી અમે લોકો બિલમાં બનાવીએ તો ઇન્કમ ટેક્સ પણ સારા ભરીએ, અમને લોકો ઓર્ગેનાઇઝ પ્લેયર છે તો વર્કરને પગાર પણ સારી આપીએ. તો આખો રીતે જો આખી આ સાયકલ જો તમે જોશો તો આ સાયકલ બહુ સારી. જો અમારા ત્યાં વર્કર સમજો આપણે 15,000 પગાર આપીએ ફોર એક્ઝામ્પલ, તો ત્યાં આના ઓર્ગેનાઇઝમાં લોકો 8,000 9,000 આપીએ. તો જે 8-9,000 જોબ ઓછો થશે પણ સામે સામે તમને 15,000 જોબ વધારે થશે તો લોકોની ઇન્કમ જે છે એ વધવાની છે. પણ અત્યારે તમે કહો છો કે આ ઇન્ડસ્ટ્રી 40-50% ઓર્ગેનાઇઝ થઈ છે, એટલે હજી પણ 50% ઓર્ગેનાઇઝ થવાની બાકી છે. તો તમે એક ફર્સ્ટ સપ્લાયર છો કે તમે જ્યાંથી રો મટીરિયલ લો છો અથવા તમે જેને સપ્લાય કરો છો, શું ત્યાં કોઈ ફરક પડ્યો છે? ત્યાંથી તમને કોઈ ડિમોનેટાઇઝેશનની અસર પડી છે? કારણ કે સેકન્ડરી સેલ થર્ડ સેલમાં આવી જાય તો ક્યાંક ને ક્યાંક ત્યાં કેશ કમ્પોનન્ટ વધારે છે. સેકન્ડરી સેલમાં કેશ કમ્પોનન્ટ છે, આમાં કોઈ આપણે ના પડે એવું નથી. પણ આ સાયકલ મને લાગે છે 3 મહિનામાં એ તો અમારો જે વિષય છે અમારી આઇટમનો, જે ઇલેક્ટ્રિકલ આઇટમનો તમે જોઈ છો તો આ 3-4 મહિનામાં ઠીક થઈ જશે. ને રિયલ એસ્ટેટમાં મને એમ લાગે છે કે સ્ક્વેર ફીટ જે એટલે સમજો વર્ષમાં આપણે વિચાર કરીએ કે 5 કરોડ સ્ક્વેર ફીટ કન્સ્ટ્રક્શન થાય, એ સ્ક્વેર ફીટ કન્સ્ટ્રક્શન પાછો 2018માં જોશું તો આપણે એ વધારે થઈ જશે. કારણ જે આ લો કોસ્ટ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગમાં બહુ ક્વોન્ટિટી વધવાની છે. તો અમારા લોકોને તો સ્ક્વેર ફીટ કેટલો માલ બને એના ઉપર અમારો વાયર વેચાય. તમે લક્ઝરી વાપરો કે તમને એફોર્ડેબલ આપો, તો અમારો વાયરનો સેલ પર સ્ક્વેર ફીટ જેટલો કન્સ્ટ્રક્શન થાય એ રીતે અમારો ઉપયોગ થાય. તો અમને નથી લાગતું કે આપણે કોઈ સેલમાં કોઈ છે. ને અમારો એક્સપોર્ટ પણ બહુ સારો છે એટલે અમને કોઈ એટલું તકલીફ નથી. તો તમે બહાર જાઓ છો ત્યારે બહારની પ્રજા આ ડિમોનેટાઇઝેશનના ફેક્ટરને કઈ રીતે જોઈ છે? બહારની પ્રજા એને બહુ બોલ્ડ ડિસિઝન કહેવાય. આપણે બધાને ખબર છે કે ઇન્ડિયામાં બ્લેક મની છે, આમાં કોઈ ના નથી પાડતો અને ઘણા બધા પ્રમાણે છે, એવું નથી. તો આ બધી સાયકલમાં જો પાછા પૈસા આવી જશે, લોકોનો હવે ગોલ્ડ ઉપર જે ચાર્મ હતો એ હવે નીકળી ગયો છે. કારણ લોકોને ગોલ્ડનો પણ હવે નેક્સ્ટ ભય છે કે ગોલ્ડ ઉપર કોઈ સ્કીમ આવશે તો જે ગોલ્ડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ નહીં થશે ને જે ઘરોમાં ખાલી લેડીઝોની સેવિંગની વાત કરું છું, એ ફિગર મારા ખ્યાલથી 1.5 થી 2 લાખ કરોડ રૂપિયા માર્કેટમાં આવશે, બેંકોમાં આવી ગયા છે. તો એ 1.5 થી 2 લાખ કરોડ રૂપિયા ક્યાં જશે? અલ્ટિમેટલી કાં તો એ પાછા રિયલ એસ્ટેટમાં જશે, કાં શેર બજારમાં જશે, કાં મ્યુચ્યુઅલ ફંડમાં જશે. તો જે ઘરમાં દિવાલોમાં બંધ હતા કે તિજોરીમાં બંધ હતા એ પૈસા માર્કેટમાં આવી ગયા. તો માર્કેટમાં મને લાગે છે કે ફંડ ફ્લો બહુ સારો થઈ જશે. ડિમોનેટાઇઝેશનની સાથે જીએસટીને આપણે જોઈએ કે એપ્રિલમાં હોય કે સપ્ટેમ્બરમાં હોય, જ્યારે પણ લાગુ થશે તો એક કેશ ક્રેડિટ પાસ ઓન થશે. તો તમારી ઇન્ડસ્ટ્રીમાં આને જીએસટીને કઈ રીતે તમે મૂલવો છો? અમારે તો વી આર પાર્ટ ઓફ જીએસટી રાઈટ નાઉ. અમારે ઠીક છે કે સીએસટી અમે લગાવીએ તો 2% વધારે કોસ્ટ આવે, પણ જીએસટી આવવાથી કોસ્ટ ઓછી થશે. આમાં લોજિસ્ટિક કોસ્ટ પણ ઘણી બધી ઓછી થશે. જેમ સમજો કોઈ કંપનીઓ, અમારી જેવી કંપનીઓ, અમારો તો ડેપો નથી કારણ અમારે કોર્પોરેટ પોલિસી વી ડોન્ટ કીપ ડેપો. અમારી ફેક્ટરીથી જેટલો પણ માલ બહાર જાય છે એ બધો વેચાયેલો, પણ લોકો 10 ડેપો રાખે, 15 ડેપો રાખે, 20 ડેપો રાખે કે 50 ડેપો રાખે. એ ડેપો 50ના 4 થઈ જશે, ઝોનલ થઈ જશે હવે. કારણ સીએસટીના કારણે અમારે સમજો મારે બેંગ્લોરમાં પણ રાખવું પડે, હૈદરાબાદમાં પણ રાખવું પડે, વિજયવાડા રાખવું પડે, બધા રાખવું પડે. એના કરતાં આપણે બધા લોકો શું કરશે કે 4 ઠેકાણે ડેપો થઈ જશે. તો લોજિસ્ટિક કોસ્ટ અને ઇન્વેન્ટરી કોસ્ટ વિલ કમ ડાઉન. એ સૌથી મોટો આમાં ફરક પડશે. તો પ્રોડક્ટ સસ્તી થશે ઓફકોર્સ, કારણ કે તમે પાસ ઓન કરશો, તમને જે પણ ક્રેડિટ મળશે એને તમે પાસ ઓન કરશો. શું તમારા આગળ જે સેકન્ડરી સેલવાળા છે એમને પણ એ ફાયદો થશે? બધાને ફાયદો થશે. એ આખી સાયકલ બધી ફાયદો થશે. ઓકે, કેટલા વખત સુધી તમે જુઓ છો આ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે અને આ એક સ્ટ્રીમ લાઇન થશે? અનઓર્ગનાઇઝ સેક્ટર જે અમુક 50% છે એ ઓર્ગનાઇઝ થતાં કેટલો સમય લાગી શકે?
આમાં એવું છે કે 4%થી 50%માં 16 વર્ષ લાગ્યા, પણ 50થી 80-90% જવામાં આવે 4-5 વર્ષથી વધારે નહીં લાગશે. તો જ્યારે આપણે ડિમોનેટાઇઝેશનની વાત કરી રહ્યા છીએ તો એનો સૌથી મોટો ડેન્ટ તો કહી શકાય રિયલ એસ્ટેટને લાગ્યો છે. બધા ભયમાં આવી ગયા, એક પેનિક આવી ગયું શરૂઆતમાં કે 30% ભાવ ઘટી જશે. ઘર ખરીદનારા જે અત્યારે ફર્સ્ટ ઘર ખરીદનારા હતા એ પણ કહી શકાય કે પોઝ લઈ લીધો છે, વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે. તો એના કારણે એક ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છે. અત્યારે જે પણ રિપોર્ટ્સ આવી રહ્યા છે 40-50%નો ફરક સેલ્સમાં પડ્યો છે ઓલ ઓવર ઇન્ડિયા. એનાથી તમારી ઇન્ડસ્ટ્રીને કેટલું નુકસાન થયું છે? હમણાં ઇફેક્ટ આવશે, હવે હજી આવ્યો નથી. કારણ શું છે, જે લોકોના અત્યારે સૌથી પહેલાં અમારે એડવાન્ટેજ શું થઈ ગયું છે, જે લોકોના પ્રોજેક્ટ લગભગ કમ્પ્લીટિંગ સ્ટેજ ઉપર છે એ લોકો કોઈ પણ હિસાબે પૂરો કરીને પોઝિશન આપવા માંગી રહ્યા છે. એટલે ડિમાન્ડ એ બહુ સારી છે. પણ એનો ઇફેક્ટ હમણાં આવશે, સમજો 4th ક્વાર્ટરમાં નેક્સ્ટ યરના યા 3rd ક્વાર્ટરમાં આવશે. એ એક ટેમ્પરરી એકાદ ક્વાર્ટર હમણાં ઇફેક્ટ આવવાનો છે, આમાં કોઈ નથી. પણ અમને બધા એ વિચાર કરી રહ્યા છે કે એ ઉમેદ છે કે આ બજેટમાં એટલીસ્ટ એફોર્ડેબલ હાઉસિંગ માટે બહુ સારું આવવું જોઈએ. તો પણ તમે જુઓ તો ડિમાન્ડ એટલી જલ્દી રિવાઇવલના સંકેત અત્યારે નથી મળી રહ્યા, કારણ કે બ્લેક મની કે જે કેશ કમ્પોનન્ટ રિયલ એસ્ટેટમાં હતું ઓલમોસ્ટ 50%ને ડેન્ટ લાગ્યો છે. તમે ગુજરાત જુઓ, NCR જુઓ, એવા જે અમુક માર્કેટ્સ હતા જ્યાં લેન્ડ પ્રાઇઝીસ અમુક કેશ કમ્પોનન્ટમાં થતી હતી, ત્યાં ડેન્ટ લાગ્યો છે. ત્યાં ડિમાન્ડમાં એક કહી શકાય કે મોટો પોઝ આવી શકે. તો એવામાં જો ડિમાન્ડ સ્લો થઈ જશે તો કેટલી ઇમ્પેક્ટ જુઓ છો રિયલ એસ્ટેટ પર ને તમારી ઇન્ડસ્ટ્રી પર? આમાં રિયલ એસ્ટેટમાં 10થી 15%ની ગ્રોથ ઓછી થશે એક વર્ષ માટે, પણ એ ઇફેક્ટ પાછું ઠીક થશે. કારણ મને એમ લાગે છે કે લોકોને અત્યારે પેનિક સિચ્યુએશન છે. અત્યારે લોકોને સમજ નથી. તમને કહો તો તમારી વાત મને સાચી લાગે, બીજો કહો તો પેપરમાં આજે વાંચું તો એ વાત સાચી લાગે છે. પણ મારા ખ્યાલથી 2017 જે છે એ જેને પણ ઘર લેવું છે ઇટ શુડ બી લોએસ્ટ પ્રાઇસ. કે જેટલા પણ ઘટવા જોઈએ ઘટશે. હજી હું નથી કહેતો નથી ઘટવાના, ઘટશે, પણ જે પણ ઘટશે મારા ખ્યાલથી 2017 સુધી લાસ્ટ થઈ જશે. એનો શું, આમાં બિલ્ડરને પણ નુકસાન નથી. ટેમ્પરરી એની બેલેન્સ શીટમાં નુકસાન આવશે કદાચ, પણ લોંગ ટર્મમાં એને ફાયદો થશે. કારણ પાછળ એનો રો મટીરિયલ જમીન છે. તો આનો ઇફેક્ટ થશે કે જમીનો સસ્તી થઈ જશે. ને એકવાર જમીનો સસ્તી થઈ ગઈ તો રો મટીરિયલ સસ્તો થઈ ગયો. રો મટીરિયલ સસ્તો થઈ ગયો તો દે વિલ પોઝિશન સેલ એટ રિઝનેબલ પ્રાઇસ. ને એના સામે એડવાન્ટેજ આવવાનો છે જે ગ્રાહક લેવા માંગે છે એના માટે. એને એક તો વ્યાજ ઓછા થવાના છે, એ વાત પાકી છે. હવે ભલે 6 મહિના લાગે કે સાલ ભર લાગે કે 1.5 સાલ લાગે, એક વાત પાકી થઈ ગઈ કે આવતા 2-3 વર્ષ સુધી અનલેસ એન્ડ અનટિલ કોઈ મોટી બીજી કોઈ વાત ના થાય તો વ્યાજ વધવાનું નથી. તો વ્યાજ ઓછો થવાનો છે, નંબર 1. નંબર 2, જે સેલેરી ક્લાસ લોકો છે એની સેલેરી તો વધે જ છે. તો લાસ્ટ 3 વર્ષમાં અત્યારે તમે આપણે એડવાન્ટેજ જોયો રિયલ એસ્ટેટમાં કે લાસ્ટ 3 વર્ષમાં લોકોની સેલેરી વધી, રિયલ એસ્ટેટના પ્રાઇસ નથી વધ્યા. આવતા વર્ષે 2017માં સમજો અત્યારે ચાલુ થઈ ગયો છે, આમાં પ્રાઇસ નથી વધવાના, પાછી મારી સેલેરી વધવાની છે. એના સામે ઇન્ટરેસ્ટ રેટ ઓછા થશે. તો એ મારી રીચમાં આવી ગયો છે, એફોર્ડેબલ આવી ગયો. સી રિયલ એસ્ટેટમાં ઇન્ડિયામાં સૌથી મોટી તકલીફ શું છે કે અહીંયા પે બેક પીરિયડ, આજે હું ફ્લેટ લેવું, એક સર્વિસ ક્લાસની વાત કરું છું કે જનરલ કોમન આદમીની, એનો પે બેક 16થી લઈને 20 વર્ષ સુધી છે અને 22 વર્ષ સુધી છે. એટલે લોકો EMI 15 વર્ષથી લઈને 16 વર્ષથી છે. ને આખી દુનિયામાં આપણે જોવા જઈએ તો એ 7 વર્ષનો છે. તો આપણા ત્યાં પીરિયડ વધી જાય છે. આપણો પીરિયડ બહુ ઓછો છે. તો ત્યાં શું છે કે લોકોની ઇન્કમ સામે પ્રોપર્ટી પ્રાઇસનો એક ગેપ બહુ ઓછો છે, રેશિયો ઓછો છે. આપણે ત્યાં ઇન્કમ અને પ્રોપર્ટી પ્રાઇસના ભાવ બહુ વધી ગયા. કારણ 2004થી લઈને 2012 સુધી એક એ જે વન વે ચાલ્યો, એવરેજ ઇન્ડિયામાં પ્રાઇસ 4 ટાઈમ ટુ 6 ટાઈમ વધ્યા. પણ કોઈની પણ ઇન્કમ, ચાહે બિઝનેસમેન હોય કે સેલેરી ક્લાસ હોય, એની એટલી નથી વધી. તો આઉટ ઓફ રીચ ગયો. આમાં વધારે અગર ગલતી જોવા જાઓ તો બિલ્ડરોની ગલતીઓ વધારે છે. બિલ્ડરો નીડ નહીં, એની ગ્રીડને કારણે આજે પરિસ્થિતિ થઈ છે. નહીં તો બાકી દુનિયામાં કેમ એટલો ખરાબ નથી થતો? એટલે પ્રાઇસીસ એટલા વધી ગયા છે કે હવે એક સ્ટેગ્નન્ટ થઈ ગયા છે. એટલે ના પ્રાઇસ તેઓ ઘટાડી શકે છે, ના હી આ ઇન્ડસ્ટ્રીને ડૂબાડવા જઈ શકે છે. કારણ કે પ્રાઇસ એક જણ ઘટાડશે તો આખી ઇન્ડસ્ટ્રીને એક અસર ચોક્કસ જોવા મળી શકે. એટલે તો જો આપણે આ જોવા જઈએ તો એક કેટલા વખતનો તમને આ અસર દેખાઈ રહી છે? શું આનાથી બધા જને જ પ્રોબ્લેમ થશે? તમારા કંપનીના કહો કે જો અગર રેવન્યુ ઓછું થઈ જાય તો એટલી અસર આખી કંપની પર પડે છે અને ઇન્ડસ્ટ્રી પર પણ પડી રહી છે. તો કેટલી ડિમાન્ડ સપ્લાય તમે જોઈ રહ્યા છો? નહીં, આમાં ઓર્ગેનાઇઝ પ્લેયરને ઇન્ડસ્ટ્રીમાં એટલો ફરક નહીં પડશે. કારણ અમને જે અનઓર્ગેનાઇઝ સેક્ટરનો શેર મળશે તો અમને તો બહુ વધારે ગ્રોથ લાગે છે.
એટલે અમારી બધી કંપનીઓ, અમારા કાર પાર્કિંગ ડિવિઝન હોય કે કેબલ હોય કે વાઇન્ડિંગ વેર હોય, અમને બધા જ ડિવિઝનમાં બહુ મોટું એક્સપાન્શન કરી રહ્યા છે. કારણ અમને જે અનઓર્ગેનાઇઝ સેક્ટરનો જો શેર મળવાનો છે. એટલે તમે કહો છો કે બધા હવે બ્રાન્ડેડ તરફ ટર્ન થઈ રહ્યા છે, એટલા માટે આ તમને એક બેનિફિટ મળી રહ્યો છે. આ બ્રાન્ડેડ એટલે આમાં રિયલ ભાષા એટલે શુદ્ધ આપણે ચોખ્ખી ભાષામાં વાત કરીએ તો અનઓર્ગેનાઇઝ એટલે જે 2 નંબરમાં કામ કરીએ એને અનઓર્ગેનાઇઝ કહેવાય. જે આપણે લોકો બિલમાં કામ કરીએ એ ઓર્ગેનાઇઝ થઈ ગયા. તો આપણે ઇંગ્લિશ ભાષામાં બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડની વાત કરો તો અનબ્રાન્ડેડ અને બ્રાન્ડેડ, અનઓર્ગેનાઇઝ એટલે 2 નંબરવાળા અને સામે 1 નંબરવાળા. તો એ જે શિફ્ટ છે 2 નંબરથી 1 નંબરમાં, કારણ કે અમારા પ્રાઇસ ઇઝ ગોઈંગ ટુ ઇન્ટેક્ટ સેમ. ઉલટી જીએસટી આવશે તો કદાચ અમે 1-2% ભાવ ઓછા પણ કરી શકશું, પણ જે 2 નંબરમાં કામ કરતા હતા એમની તો કોસ્ટ વધવાની છે, કારણ એને હવે એને એક્સાઇઝ પણ ભરવી છે, તો એની કોસ્ટ વધશે. તો જ્યારે કસ્ટમરને એક ચોઈસ હોય કે એક 5-10%માં મને બહુ સારો માલ મળે છે તો એ શિફ્ટ બહુ ફાસ્ટ થાય. 40%નો ફરક હોય તો એટલે ના શિફ્ટ થાય. તો એ જે શિફ્ટ છે આખી અનઓર્ગેનાઇઝ સેક્ટર ટુ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં બહુ મોટો ફરક પડશે. ને અમને બધા હવે સરકારથી ઉમ્મીદ કરીએ છીએ કે એને જીએસટીમાં પર્સન્ટેજ ઓછા રાખવા જોઈએ, ઇન્કમ ટેક્સના પર્સન્ટેજ ઓછા કરવો જોઈએ. તો તમે કેટલાની અપેક્ષા રાખો છો? કેટલા જીએસટીમાં રેટ હોવો જોઈએ? કેટલો ટેક્સ સ્લેબ આ બજેટમાં ઓછો થવો જોઈએ તો તમને ફાયદો થાય? અમારી ગણતરી એવી છે કે અમારી આઇટમમાં 12.5% જીએસટી આવશે. અત્યારે અમને 2% સીએસટી અને 14% એક્સાઇઝ એટલે 16% છે. તો અમારું ગણિત છે કે 16ના અમારા 12.5 થઈ જશે. કારણ ગણિત એવી છે કે અત્યારે કે લક્ઝરી ગુડ્સમાં વધારે એક્સાઇઝ રહેશે, બાકી બધામાં ઓછી રાખશે, કારણ અમારી આ એસેન્શિયલ આઇટમ થઈ ગઈ. તો એસેન્શિયલ આઇટમની જે અત્યારે વાતચીત ચાલુ છે આપણે બધી એ 12.5%ની છે. તો મારા ખ્યાલથી 2-2.5%, 3% એક્સાઇઝનો બીજો ફાયદો છે. અને બજેટથી તમને શું અપેક્ષા છે? બજેટથી બિંગ એન કોમન મેન એન્ડ બિંગ એ બિઝનેસમેન બોથ, ઇન્કમ ટેક્સ ઓછો કરવો જોઈએ. કેટલા સુધી આવવું જોઈએ? ઓછામાં ઓછો 5%. જો 10% કરે ઓછો તો પછી હું એવું કહી શકું છું કે જ્યારે શાસ્ત્રીજીએ કીધું હતું કે 1 દિવસ ના જમો હપ્તામાં, તો લોકોએ માન્યો. એમ આપણે વડાપ્રધાન જો અપીલ કરે કે હું ટેક્સ ઓછો કરું છું, હવે તમે ઈમાનદાર બનો અને મને સહકાર આપો, તો મને એમ લાગે છે કે લોકોના અપીલ જે છે ને બહુ સારી. હવે ભયની વાત બહુ થઈ ગઈ, હવે પ્રેમની વાત કરવાની જરૂર છે કે આપણે લોકોને અપીલ કરવી જોઈએ કે આપણે ઈમાનદાર બનો, આ દેશ માટે છે, દેશ આપણા માટે શું કરે છે એ વિચાર કરવાની જરૂર છે, આપણે દેશ માટે શું કરીએ છીએ એ વિચાર કરવો અગત્યનો છે. તમારા ઇન્ડસ્ટ્રી માટે તમે શું અપેક્ષા રાખી રહ્યા છો? કોઈ એવા ઇન્સેન્ટિવ્સ તમે અપેક્ષા રાખી રહ્યા છો બજેટથી? 65 વર્ષ પછી આ દેશમાં કોઈ ઇન્સેન્ટિવની જરૂર નથી. અમને બધા ઇન્ડસ્ટ્રીવાળા પોતાના પાયે ઊભા છે. જેટલી પણ ઇન્સેન્ટિવ છે બાકી ઠેકાણે પણ એ પણ બંધ કરવી જોઈએ. તો અત્યારે જે પરિસ્થિતિ છે, ડિમોનેટાઇઝેશન હોય કે જીએસટી આવવાનું હોય, તો ડિમાન્ડ પિકઅપ ક્યાં તમને ઓછી થતી દેખાઈ રહી છે ઓલ ઓવર ઇન્ડિયામાં? એટલે અસર ક્યાં સૌથી વધારે થઈ છે? સૌથી વધારે અસર આમાં થશે નોર્થમાં અને ઈસ્ટમાં. કારણ હજી વેસ્ટ અને સાઉથમાં ઓફિશિયલ બિઝનેસ બહુ વધારે છે કમ્પેર ટુ નોર્થ એન્ડ ઈસ્ટ. ત્યારે તમે બહાર જ્યાં જાઓ છો, હવે જે યુએસની વાત કરીએ છીએ, ત્યાં તમારી કેટલી રીચ છે? ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા છે તો એનાથી તમને કોઈ ઇન્ડસ્ટ્રીમાં ફેરફાર થતા જોવા મળી શકે? કારણ કે તેઓ હવે બહારના લોકોની એન્ટ્રીને બેન કરવાની વિચારણા કરી રહ્યા છે. શું લાગે છે? પોલિટિકલી ઇટ્સ નોટ ઇઝી. કોઈ પણ ચીજ ઇલેક્શન જીતવા માટે વાતો કરવી એક અલગ હોય, પણ જ્યારે ખુરશી પર બેસીને વાત કરવી હોય ત્યારે અલગ છે. મને નથી લાગતું કે ડોનાલ્ડ ટ્રમ્પ જે વાતો કરે છે આખી કરી શકશે, એટલું આસાન નથી. કારણ જો આખો મેક્સિકન ત્યાંથી જતા રહ્યો, ત્યારે યુએસ હતો લાસ્ટમાં 2 મહિના પહેલાં, હું ડિમોનેટાઇઝ ત્યારે યુએસમાં જ હતો. તો જો અને રિઝલ્ટ આવ્યો ત્યારે પણ ત્યાં યુએસમાં હતો. તો આખા મેક્સિકન જતા રહેશે, જો કાઢી દેશે તો અમેરિકામાં ખેતી કોણ કરશે? પણ કદાચ રિસ્ટ્રિક્શન જે સારા હશે પણ ગુડ ફોર ઇન્ડિયા હશે, એટલો પાકો છે. ઇન્ડિયા માટે કોઈ નુકસાન નહીં થાય. કારણ આમાં સૌથી વધારે અત્યારે મને જે એડવાન્ટેજ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના કારણે કે યુએસ વિલ લૂઝ ધ લીડરશિપ રોલ. જે આજે લાસ્ટ 30 વર્ષથી કે 40 વર્ષથી જે અમેરિકા એક તરફો આખી દુનિયામાં રૂલ કરે છે, અમેરિકન રાષ્ટ્રપતિ એટલે આખો દુનિયાનો રાષ્ટ્રપતિ જેવી જે હતી. ડોનાલ્ડ ટ્રમ્પના જે પોલિટિકલ વિચારો ઇઝ લિટિલ નોટ મેચ્યોર્ડ લાઈક અધર્સ. બિઝનેસ સ્ટ્રેટેજી છે, બિઝનેસમેન, બરાબર છે ને. ઇલેક્શનમાં બહુ મોટી મોટી વાતો કરે, એની સ્ટ્રેટેજી બહુ સારી હતી, જીતી ગયો અલગ છે. પણ જે એક ગ્લોબલ લીડરનો રોલ એક અલગ હોય. એક કંપનીમાં એક સીઈઓ જ્યારે બોલે તો એની એક એક વાતનો બહુ વજન હોય. એવી રીતે અમેરિકાનો રાષ્ટ્રપતિ જ્યારે બોલે તો એક એક વાતનો વજન હોય. તો આપણે માટે એ એડવાન્ટેજ છે. ફોર્ચ્યુનેટલી આપણા પ્રાઇમ મિનિસ્ટરનો અત્યારે દુનિયામાં એક પોઝિશન બહુ
ગ્રેજ્યુઅલી સારી થતી વધતી જાય છે. તો એક્સપોર્ટ આપણું વધશે કે ત્યાં ક્યાંક આપણને દબાણ જોવા મળે છે? એક્સપોર્ટ હવે પાછું થોડુંક વધશે એમ લાગે છે, કારણ ઓઇલના પ્રાઇસ થોડા જે ઠીક થયા છે એના રીતે જો ઓઇલ બેઝ કન્ટ્રી હતી કે મેટલ બેઝ કન્ટ્રી હતા, જે કમોડિટીના જે પ્રાઇસ ઓછા થવાથી લગભગ 44 દેશ એવા છે દુનિયામાં જેની આખી રેવન્યુ કમોડિટી ઉપર છે, લાઈક આફ્રિકા છે કે મિડલ ઇસ્ટ છે, એની ઓઇલ ઉપર છે. એ બધી કન્ટ્રીઓ બહુ અત્યારે તકલીફમાં, ટેમ્પરરી કહેવાય આપણે. તો એ થોડા પ્રાઇસ વધવાથી એ કન્ટ્રીઓની પોઝિશન સારી થશે તો એક્સપોર્ટમાં કદાચ એમ લાગે છે કે સારું થશે. ને ઇન્ડિયા હવે ગ્રેજ્યુઅલી એક્સપોર્ટમાં જો લોકો ધ્યાન નથી આપતા, પણ લોકો ધ્યાન આપે તો એક્સપોર્ટની ગુંજાઈશ ઘણી સારી છે. તો આ બધું જે અત્યારે થયું છે છેલ્લા 6 મહિના પણ નહીં, 2 જ મહિનાની વાત કરીએ તો 2 મહિનામાં જાણે આખી કન્ટ્રીની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ત્યારબાદ હવે આગળનું ફ્યુચર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું ઇકોનોમીની ગ્રોથ જે છે એ સ્લો થઈ ગઈ છે? ઓવરઓલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇકોનોમીની ગ્રોથ જે સ્લો છે, કેટલા ટકા સ્લો છે? લોકો ખાલી વાતો કરી રહ્યા છે, એટલી બધી સ્લો નથી. લોકો શું છે કે આપણા દેશમાં, આખા દુનિયામાં હોય તો આપણે કંઈ અલગ નથી, પણ વી વર્ક લોટ ઓન ઇમોશન. રિયલ એસ્ટેટમાં મંદી આવી જાય. આપણે જ બધા રિયલ એસ્ટેટમાં તેજીની વાત કરતા હતા, આપણે બધા રિયલ એસ્ટેટમાં અત્યારે મંદીની વાત કરીએ છીએ. પણ આ જે આખો જો વાતાવરણ આપણે જોવા જઈએ તો એ રિયલ ટાઈમ રિયલ પ્રાઇસનો સિચ્યુએશન જેવો આવી ગયો. જે અત્યારે ઓઇલ અને ડીઝલમાં, પેટ્રોલ અને ડીઝલમાં આપણે કોઈ વાત કરે છે, દર 15 દિવસમાં ભાવ વધે છે, ઘટે છે, કોઈ અવાજ કરી? પેટ્રોલ અને ડીઝલમાં ગેપ ઓછો થઈ ગયો, કોઈને ખબર પડ્યો? આમાં એડવાન્ટેજ શું થયો? આપણી દેશની જે જીડીપી લોસ હતો, ગવર્મેન્ટનો જે રેવન્યુ લોસ હતો એ ઠીક થઈ ગયો. મોદીજી ઇઝ અ રેવન્યુ મેન. એ દેશની રેવન્યુ વધારવા માંગે છે, લોકોની ઇન્કમ વધારવા માંગે છે. તો એટલે એનો ઇફેક્ટ જો જોશો તમને આ 2-3 વર્ષ પછી, એના ઇફેક્ટ બહુ સારા છે. તો ઇટ્સ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. જે અત્યારે જે પોલિસી જે આખી છે, હું એમ વિચારું છું જેમ એઝ અ બિઝનેસમેન, એઝ અ ઇન્ડસ્ટ્રીલિસ્ટ, અમને આખો એક લોંગ ટર્મના હિસાબે વિચાર કરી રહ્યા છે. તો હી ઇઝ નોટ વર્કિંગ ઓન 2019 ઇલેક્શન. એ તો આજ સુધી શું હતો દેશમાં કે આ ચુનાવ જીતો કે આવતા વીકથી નેક્સ્ટ ઇલેક્શનની તૈયારી શરૂ કરતા હતા. મારા ખ્યાલથી આ સરકાર આવતા ઇલેક્શનની તૈયાર નથી કરી રહી છે. આ સરકાર દેશ 50 વર્ષ આગળ શું જોવે છે એની તૈયારી ચાલુ છે. એટલે દેશ બદલાઈ રહ્યો છે. તો એની સાથે આપણી પણ ઇન્ડસ્ટ્રી ગ્રોથ થાય અને રિયલ એસ્ટેટ જે અત્યારે હવે ફરી પાછું મંદીના ગર્ભમાં ઘૂસી રહ્યું છે ત્યાંથી બહાર નીકળે, લગભગ 1 વર્ષ લાગશે એમાંથી બહાર નીકળતા, અને ત્યારે એક નવા કહી શકાય ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે એવું દેખાઈ રહ્યું છે. પણ અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.